એએમસીના ક્લાસ 2 અધિકારી સુનિલ રાણા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। સુનિલ રાણા પાસે આવક કરતા 306% વધુ મિલકત મળી આવી। ભ્રષ્ટાચારના નાણાંમાંથી સુનિલ રાણાએ ઘર ખરીદ્યું। વૈષ્ણોદેવી પાસે સુનિલ રાણાના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું। અધિકારીઓનો પગાર 82,000 અને સંપત્તિ 2.75 કરોડની એટલે લગભગ પોણા 3 કરોડની જે સંપત્તિ સામે આવી છે। 2.75 કરોડથી વધારેની અપ્રમાણસરની મિલકત મળી આવી છે। આવક કરતા વધુ મિલકત મળતા એસીબીએ કાર્યવાહી કરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના ક્લાસ 2 અધિકારીની આવક જે છે તેના કરતાં તેની સંપત્તિ છે તે સામે વધુ આવી છે। એસીબીએ જે ગુનો દાખલ કરીને તપાસ જે છે તે કરી અને જે સંપત્તિની વાત કરીએ તો 2.75 કરોડની બેનામી સંપત્તિ છે કે જે છેલ્લા 10 વર્ષમાં બનાવી અને તેઓ તે પ્રકારના ખુલાસા છે તે તપાસ દરમિયાન થયા છે। જે સાપુર વોર્ડના ઇન્સ્પેક્ટર છે સુનિલ રાણા તેની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો છે તે નોંધાયો છે ને જે અપ્રમાણસર મિલકતનો જે ગુનો છે તે પૈકીની જે એક મિલકત છે જે વૈષ્ણોદેવી પાસે આવેલ છે। આ તે જ મિલકતના દ્રશ્યો જોઈ શકાય છે કે આ જે ફ્લેટ છે કે જે બેનામી જે ખાસ કરીને અપ્રમાણસર સંપત્તિ જે છે તે અંતર્ગત આવે છે અને દબાણ હટાવો અને પૈસા કમાવો રીતે જે આ એસ્ટેટ વિભાગ કામ કરે છે તેવા અનેક વખત આરોપો પણ લાગી ચૂક્યા છે અને આ જ રીતે જે આ આવક હતી તે માત્ર 82,000 તેમનો પગાર હતો અધિકારીનો, પરંતુ સંપત્તિની વાત કરીએ તો તે અધધ સંપત્તિ સામે આવી છે, જેને લઈને જે તેમની સામે ગુનો દાખલ થયો છે અને હવે વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે। આ પ્રકારની ઘટનાને લઈને એએમસીના અધિકારીઓ સામે, ખાસ કરીને એસ્ટેટ વિભાગના અધિકારીઓ સામે હવે વધુ સવાલો ઊભા થઈ રહ્યા છે કે આવક કરતાં આટલી બધી સંપત્તિ કઈ રીતે હોય અને શું આખું આ જે ડિપાર્ટમેન્ટ છે તેના પર પણ હવે સવાલો ઊભા થતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।